Good morning, children. Class 9 English. Page number 31. Language practice. Okay. Language practice માં first છે read the passage and observe the underlined words. અહીંયા એક પેસેજ દીધેલું છે, ત્યાં અંડરલાઇન વર્ડ્સ છે, વર્ડ્સના નીચે અંડરલાઇન કરી છે. એ વર્ડ્સને આપણે જોવાનું ને એનું મિનિંગ શું થાય આપણે સમજવાનું. પેલું છે આપણે વાંચીએ. Eight children were standing eagerly on the track to participate in the running event. Eagerly એટલે આતુરતાથી ઊભા હતા. 8 ચિલ્ડ્રન હતા. એ એક આતુરતાથી એકદમ લાઇનમાં ઊભા હતા ટ્રેક ઉપર, કેમાં રનિંગ કોમ્પિટિશન હતું, ત્યાં પાર્ટિસિપેટ કરવા માટે ઊભા હતા. With the sound of toy pistol, all the 8 girls started running swiftly. જ્યારે એ લોકોને અવાજ આવ્યું પિસ્ટલને, જે આપણે ટોય પિસ્ટલ વગાડીએ, જે જ્યારે આપણે રનિંગ કરતા હોઈએ ત્યારે અવાજ આવે, તો અહીંયા કને ટોય પિસ્ટલ હતું તો એનું અવાજ આવ્યું, ત્યારે 8 ગર્લ્સ સ્ટાર્ટેડ રનિંગ સ્વિફ્ટલી એટલે ઝડપથી એ લોકો દોડવા લાગ્યા. આફ્ટર જસ્ટ 10 to 15 સ્ટેપ વન ઓફ ધ ગર્લ સડનલી સ્લીપ્ડ એન્ડ ફેલ ડાઉન. જ્યારે 10 ને 15 સ્ટેપ લીધા ત્યારે એક ગર્લ સડનલી, ત્યારે અચાનક એક ગર્લ સ્લીપ થઈ ગઈ અને પડી ગઈ. વેન ધ અધર 7 ગર્લ્સ હર્ડ ધીસ સાઉન્ડ ધે સ્ટોપ રનિંગ, સ્ટૂડ ફોર અ વાઇલ એન્ડ ટર્ન બેક. જ્યારે પણ આ એક ગર્લ હતી એ પડી ગઈ, તો ત્યારે જે બીજા 7 ગર્લ્સ ભેગા દોડતા હતા એ લોકોને અવાજ સંભળાયું, તો ત્યાં કને એ લોકો સ્ટોપ થઈ ગયા, દોડતા હતા અને સ્ટોપ થઈ ગયા. ને સ્ટૂડ ફોર અ વાઇલ એટલે ઊભા રહી ગયા એક થોડીક વાર માટે, ને પાછળ ટર્ન કરીને બેક કરીને જોયા. They all run back anxiously to the place where the girl had fallen down. ત્યારે anxiously મતલબ થાય ચિંતાતુર, એકદમ ચિંતાથી. તો ત્યારે એ લોકો શું કર્યા? They all run back, પાછળ દોડવા લાગ્યા, જ્યાં એ ગર્લ પડી ગઈ હતી ત્યાં એના પાસે બધા ગયા. One among them bent, lifted and kissed the girl gently. જેન્ટલી, ઓકે, જેન્ટલીનું મતલબ થાય હળવેથી. આપણે હળવેથી કહીએ ને, તો એક જે હતી એ બેન્ટ એટલે નીચે ઝૂકી એના પાસે, ને એને લિફ્ટ કરીને કિસ કરીને એને ગર્લ જેન્ટલી એટલે હળવેથી એના પાસે ગઈ. ઓલ ધ 7 ગર્લ લિફ્ટેડ કેરફુલી ધ ગર્લ હુ હેડ ફોલન ડાઉન. બધા જે 7 ગર્લ હતા એ બધા એને કેરફુલી, એકદમ કેર કરીને, એકદમ કેરફુલી એટલે કાળજીપૂર્વક જે આપણે કહીએ, એને ઉપાડીને લિફ્ટેડ ને જે પડી ગઈ હતી એને ઉપાડ્યા. 2 of them held the girl firmly and all 7 of them joined hand together and walked together and reached the winning post. ત્યારે જે બે હતા, 2 of them held the girl firmly એટલે થાય મજબૂતીથી એને પકડ્યા, બે જે ગર્લ હતી એને. એન્ડ ઓલ ધ 7 ઓફ ધેમ જોઈન હેન્ડ ટુગેધર, બધા એકબીજાના હાથ પકડીને એન્ડ વોક ટુગેધર, એક ભેગા હાથ પકડીને આગળ વધવા લાગ્યા, ને રીચ ધ વિનિંગ પોસ્ટ, જ્યાં કને વિનિંગ પોસ્ટ હતી ત્યાં કને એ લોકો પહોંચી ગયા. ઓફિશિયલ વેર શોક, ક્લેપિંગ ઓફ થાઉઝન્ડ્સ ઓફ સ્પેક્ટર્સ ફિલ્ડ ધ સ્ટેડિયમ. બધા જે હતા એકદમ શોક થઈ ગયા ને ક્લેપિંગ કરવા લાગ્યા, તાળી વગાડવા લાગ્યા. ઓફ થાઉઝન્ડ્સ ઓફ સ્પેક્ટર્સ ફિલ ધ સ્ટેડિયમ, એકદમ બધા ક્લેપિંગ કરવા લાગ્યા. મેની આઈઝ વેર ફિલ્ડ વિથ ટીયર્સ એન્ડ પરહેપ્સ ઇટ હેડ રીચ્ડ ઇવન ગોડ. બધાના આંખમાં આંસુ આવી ગયા એટલે ખુશીના આંસુ આવી ગયા. એન્ડ પરહેપ્સ ઇટ હેડ રીચ્ડ ઇવન ગોડ. યસ, ધીસ હેપન ઇન હૈદરાબાદ. આ ક્યાં થયું હતું આવું? હૈદરાબાદમાં. All these special girls had come to participate in this event and they were spastic children. આ બધા ક્યાં હતા? હૈદરાબાદમાં. All these girls were participate કર્યા હતા હૈદરાબાદમાં and they were spastic children હતા. ઓકે, તો હવે આપણે જોઈએ નંબર 2. લેંગ્વેજ 2માં છે વર્ક ઇન પેયર્સ, નોટ ડાઉન એન્ડ all the underlined words in your notebook from the above passage.
મેક પેયર્સ ઓફ ધ એક્શન એન્ડ ધ મેનર ઓફ ધેટ એક્શન. હવે અહીંયા જે એક્શન થાય છે, જે એક્શન કરતા હોઈએ એ આ કોલમમાં લખવાનું ઉપરની, ને જે મેનર હોય એ નીચેના કોલમમાં લખવાનું છે. આપણે ઉપર જોયા પેરેગ્રાફ, એમાંથી આપણે અહીંયા લખવાનું છે. તો એક્શનમાં શું શું આવશે? સ્ટેન્ડિંગ, પછી રનિંગ, આપણે એમાંથી ગોતવાનું છે. તો સ્ટેન્ડિંગ, રનિંગ, રન બેક, એટલે એ બધા એક્શન કરે છે. ઓકે, તો જે પણ એક્શન થાય છે એ આપણે અહીંયા લખવાનું. તો રન બેક, પછી છે પિક્ડ એન્ડ કિસ્ડ, એન્ડ લિફ્ટેડ. આ બધું જે લિફ્ટેડ છે આ બધું એક્શનમાં આવે છે. હેલ્ડ, આ બધું થાય છે એટલે વોકડ. તો આ બધું એક્શનમાં લખવાનું છે. ને મેનરમાં આવશે ઇગરલી, સ્વિફ્ટલી, એન્ક્સિયસલી, જેન્ટલી, કેરફુલી, ફર્મલી. જે અંડરલાઇન છે બધા વર્ડ્સ એ મેનરમાં આવશે. ઓકે, તો તમને અહીંયા કને લખવાનું છે. બી નંબર છે મેચ ધ phrases given in the left column with the appropriate words given in the right column. હવે આ બે કોલમ એ ને બી છે એને મેચ કરવાનું છે. ઓકે, ફર્સ્ટ છે વિધાઉટ મેકિંગ એની નોઇસ, એટલે અવાજ કર્યા વગર. તો અહીંયા શું આવશે? પેલુંમાં આવશે વિધાઉટ મેકિંગ એની નોઇસ, એટલે અવાજ કર્યા વગર. તો શું આવશે? નોઇસલેસલી, સાયલેન્ટલી ઓર નોઇસલેસલી. તો અહીંયા આવશે ફર્સ્ટ નંબર. તો ફર્સ્ટ નંબર આવશે નોઇસલેસલી અને સાયલેન્ટલીમાં. વિથ ગ્રેટ પ્લેઝર, વિથ ગ્રેટ પ્લેઝર. તો આમાં આવશે હેપીલી. વિથ ગ્રેટ પ્લેઝરમાં આવશે હેપીલી. ઇન અ સિરિયસ મેનર, તો સિરિયસલી. ઇન અ સિરિયસ મેનર આવશે સિરિયસલીમાં. વિથ પ્રાઇડ, પ્રાઉડલી. પ્રાઉડથી આપણે કહીએ તો વિથ પ્રાઇડ તો આવશે પ્રાઉડલી. પછી છે વિથ ગ્રેટ સ્કિલ, તો સ્કિલફુલી. વિથ ગ્રેટ સ્કિલ તો સ્કિલફુલી. પછી છે વિધાઉટ મેકિંગ અ સિંગલ મિસ્ટેક, એટલે કોઈ બી મિસ્ટેક કર્યા વગર. તો ફોલ્ટલેસલી, ફોલ્ટલેસલી ફર્સ્ટ નંબરમાં છે. તો ફોલ્ટલેસલી એટલે કોઈ ફોલ્ટ ના હોય એવી રીતે. તો ફોલ્ટલેસલી. ઇન અ નેચરલ વે, ઇન અ નેચરલ વે તો નેચરલી. 8 નંબર વિથ કોન્ફિડન્સ, કોન્ફિડન્ટલી. તો આવશે કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટલી. ઓકે, હવે નીચે આમાં છે એક્ઝામ્પલ બનાવવાનું. જે આપણે મેચ કર્યા એનું કેવું એક્ઝામ્પલ બને. અહીંયા એક્ઝામ્પલમાં પહેલુંમાં જોઈએ એ નંબર છે. જો ફર્સ્ટ નંબર છે ધ સ્ટુડન્ટ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી વિધાઉટ મેકિંગ એની નોઇસ. તો આપણે જે આ દીધેલું છે એનું આપણે એક્ઝામ્પલ બનાવીને લખવાનું છે. ઓકે, તો અહીંયા બી નંબર જોઈએ ધ સ્ટુડન્ટ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી સાયલેન્ટલી. એવું જ રીતે તમને આ એક્ઝામ્પલ બનાવવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 3 નંબર. 3 નંબર છે ચૂઝ એની વર્ડ expressing manner from the box given below and tell your friends to select the correct sentence to fill in the blanks. ઓકે, હવે અહીંયા કને આપણે ફિલ કરવાનું છે ફિલિંગ ધ બ્લેન્ક્સને. ઉપર કોલમ છે એમાં દીધેલું છે બેડલી, સ્માર્ટલી, ડેન્જરસલી, એંગરલી, સિક્રેટલી ને કાઇન્ડલી. ઓકે, તો ફર્સ્ટ વાળું જોઈએ. વેન આઈ બ્રોક માય લેગ માય ફ્રેન્ડ રોહન કાઇન્ડલી. તો આ કાઇન્ડલી છે એ ફર્સ્ટ નંબર આવશે. અહીંયા કને લખવાનું કાઇન્ડલી ઓફર્ડ હેલ્પ ટુ ટેક મી સ્કૂલ ઓન હિઝ બાયસિકલ. એટલે જ્યારે મારો પગમાં લાગી ગયું હતું, તૂટી ગયું તો મારા ફ્રેન્ડ રોહન એ મને કાઇન્ડલી ઓફર્ડ હેલ્પ ટુ ટેક મી સ્કૂલ, એટલે મને હેલ્પ કરી સ્કૂલ જવા માટે બાયસિકલમાં. ઓકે, સેકન્ડ નંબર વી લોસ્ટ ધ ફૂટબોલ મેચ બાય 4-3. આઈ ડોન્ટ થિંક વી પ્લેડ બેડલી બટ ધ ઓપોઝિટ ટીમ પ્લેડ રિયલી સ્માર્ટલી. એટલે અમે 4-3થી મેચ હારી ગયા. તો મને એવું નથી લાગતું કે આપણે જે આ મેચ છે એ બટ એટલે આપણે
જે મેચ છે એ બેડલી હાર્યા. તો અહીંયા પેલું એમાં આવશે ફર્સ્ટ નંબરમાં આવશે, સેકન્ડમાં આવશે જે ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એમાં આવશે બેડલી, સેકન્ડમાં આ ફર્સ્ટ નંબર ને જે બટ ધ ઓપોઝિટ ટીમ પ્લેડ રિયલી, પર જે અમારી સામેવાળી ટીમ હતી એ કેવી રમી, બહુ સ્માર્ટલીથી રમી. તો સેકન્ડમાં 2 નંબર આવશે સ્માર્ટલી. ઓકે. 3 નંબર યુ આર લેટ સેડ સ્નેહા ડેક્સ વેર હેવ યુ બીન. તો આમાં આવશે યુ આર લેટ સેડ સ્નેહા એંગરલી, એટલે સ્નેહા કહે છે કે તું એકદમ લેટ થઈ ગયો, લેટ છે એટલે ગુસ્સેથી કહે છે. વેર હેવ યુ બીન, તું ક્યાં હતો? તો આવશે થર્ડ નંબરમાં આવશે એંગરલી, એટલે ગુસ્સેથી. તો થર્ડ નંબરમાં એંગરલી. 4 નંબર આઈ એમ શ્યોર ધેટ ધ પ્લાન ઓફ બેંક રોબરી વોઝ મેડ સિક્રેટલી. તો 4 નંબરમાં આવશે સિક્રેટલી. જે બેંક જે રોબરીનું કે હતું એ પ્લાન કેવો હતો? સિક્રેટલી બાય ધ થીફ, એટલે એકદમ ચોરી છુપે, સિક્રેટલી. 5 નંબર યુ ડ્રાઈવ ધ કાર ક્વાઇટ ડેન્જરસલી. તો આમાં આવશે 5 નંબરમાં ડેન્જરસલી. આઈ વોન્ટ બી સરપ્રાઇઝડ ઇફ યુ મીટ વિથ એન એક્સિડન્ટ વન ડે. એટલે જો ડ્રાઈવ કરે છે કાર એ બહુ ડેન્જરસ, એટલે એકદમ ભયાનક તરીકેથી ડ્રાઈવ કરે છે, તો મને કંઈ સરપ્રાઇઝ નહીં થાય કે તને એક્સિડન્ટ એક દિવસ થઈ જશે. ઓકે. 4માં જોઈએ પ્રેક્ટિસ ધ કન્વર્સેશન સિલેક્ટિંગ ધ વર્ડ્સ expressing frequently from the table and fill in the blanks, work in pairs. Okay. બ્રેકેટમાં છે નેવર, ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓકેશનલી, ઓફન, સમટાઈમ્સ. ઓકે. એ નંબર જોઈએ વોટ ડુ યુ ડુ ઓન સન્ડે. સન્ડેમાં તમે શું કરો છો? નથિંગ. બીમાં છે નથિંગ મચ, એટલે હું કાંઈક એવું કરતો નથી. આઈ યુઝ્યુઅલી સ્લીપ અન્ટિલ 9, એટલે હું યુઝ્યુઅલી આવશે ફર્સ્ટ, એમાં બીમાં આવશે પહેલા બ્લેન્ક્સમાં આવશે યુઝ્યુઅલી, સ્લીપ અન્ટિલ 9, એટલે હું એમ કોમન જે કહીએ ને આપણે, તો એને હું 9 વાગ્યા સુધી સૂવું છું. તો આમાં આવશે USUALLY યુઝ્યુઅલી. બી એ જોઈએ સેકન્ડ. ડુ યુ ગો ટુ બાઝાર ઓન સેટરડે ઇવનિંગ. કે તું બજાર ગયો તો સેટરડે ઇવનિંગમાં? તો બી યસ આઈ ડુ, એટલે હું જાઉં છું. આઈ ડેક્સ, આઈ ઓફન, OFTEN ઓફન ગો ફોર પ્લેઇંગ વોલીબોલ, ઓર આઈ સમટાઈમ્સ ગો ટુ ધ ગાર્ડન. સમટાઈમ્સ આમાં આવશે TIMES સમટાઈમ્સ, એટલે હું હંમેશા, એટલે ઓફન એટલે હંમેશા જે કરતા હોઈએ. ગો ફોર પ્લેઇંગ વોલીબોલ, એટલે હું હંમેશા વોલીબોલ પ્લેઇંગ કરવા જાઉં છું, રમવા. ઓર ક્યારેક આઈ ગો ટુ ધ ગાર્ડન, એટલે હું સમટાઈમ્સ એટલે ક્યારેક હું ગાર્ડને જાઉં છું. ડુ યુ ડ્રાઈવ ટુ સ્કૂલ? નો, આઈ નેવર ડ્રાઈવ ટુ, હું ડ્રાઈવ નથી કરતો સ્કૂલમાં. આઈ ઓલવેઝ ટેક ધ બસ, એટલે હું ડ્રાઈવ કરીને નથી જતો સ્કૂલમાં, હું હંમેશા, એટલે ઓલવેઝ, OALWAYS ઓલવેઝ ટેક ધ બસ, હું હંમેશા બસમાં જાઉં છું. વોટ ડુ યુ ડુ આફ્ટર ક્લાસ? તો ક્લાસ પછી શું કરે છે? આઈ ઓકેશનલી ટોક વિથ ફ્રેન્ડ, હું ઓકેશનલી ટોક વિથ ફ્રેન્ડ્સથી વાતો કરું છું. ઓર યુઝ્યુઅલી ગો હોમ, ને હું એમ કોમન જે કંઈ આપણે એને, એટલે યુઝ્યુઅલી ગો હોમ, એટલે હું ઘરે જાઉં છું. ડુ યુ લાઇક ન્યૂ ફ્રેન્ડ્સ? તમને નવા ફ્રેન્ડ્સ જોવે છે, નવા ન્યૂ ફ્રેન્ડ્સ બનાવે એ ગમે છે? યસ આઈ ઓલવેઝ, એટલે મને હંમેશા નવા ફ્રેન્ડ્સ આઈ લાઇક, બટ આઈ લવ માય ઓલ્ડ ફ્રેન્ડ્સ ટુ, બટ હું જૂના ફ્રેન્ડને બી બહુ એટલે બહુ મને ગમે છે. ઓકે. તો આમાં આવશે ઓલવેઝ. લેંગ્વેજ 5 છે પ્લેસ ધ વર્ડ એક્સપ્રેસિંગ મેનર ફ્રીક્વન્સી એટ ધ કરેક્ટ પ્લેસ, ઇન્ડિકેટ ધ પ્લેસ બાય ધ સાઇન. હવે અહીંયા કને સાઇન છે, તો આપણે જોઈએ ધ પહેલું નંબર છે ધ ન્યૂ બોય, ત્યાં સાઇન દીધેલી છે.
વેઇટેડ આઉટસાઇડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. અહીંયા છે ક્વાઇટલી. ઓકે, તો અહીંયા આમ લખવાનું ધ ન્યૂ બોય. આપણે શું કરવાનું, તો અહીંયા જે બ્લેન્ક્સ છે અહીંયા લખવાનું ધ ન્યૂ બોય, પછી જે સાઇન છે ત્યાં આવશે ક્વાઇટલી વેઇટેડ આઉટસાઇડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. તો જે સાઇનની જગ્યા આપણે ક્વાઇટલી લખવાનું છે. ઓકે. 2 નંબર, વી ગો ટુ ધ ઝૂ એન્ડ સ્ટે ફોર એન અવર, 2 hour ઓર 2 there. તો અહીંયા છે ઓફન ને યુઝ્યુઅલી. તો આપણે નીચે શું લખશું, બ્લેન્ક્સમાં લખશું વી પછી અહીંયા કને માર્ક કરેલું છે, તો વી પછી તમારી બુકમાં માર્ક નથી, પણ આપણે વીની પછી લખવાનું વી ઓફન. વી પછી ઓફન લખવાનું. ગો ટુ ધ ઝૂ એન્ડ પછી અહીંયા કને એન્ડ પછી લખવાનું યુઝ્યુઅલી સ્ટે ફોર એન અવર ઓર 2 there. ઓકે, તો વી પછી લખશું ઓફન, એન્ડ પછી લખશું યુઝ્યુઅલી. ઓકે. 3 નંબર, મહેશ ફેલ ડાઉન યસ્ટરડે, હી ડ્રોવ હિઝ ન્યૂ બાયસાયકલ. તો આમાં આવશે મહેશ ફેલ ડાઉન યસ્ટરડે, હી ડ્રોવ હિઝ ન્યૂ બાયસાયકલ કેરફુલી. તો જે કેરલેસલી છે, તો એ જે આપણે થર્ડ લાઇન સેમ ટુ સેમ આવશે ને લાસ્ટમાં બાયસાયકલ પછી ફૂલ સ્ટોપ નહીં આવે, બાયસાયકલ પછી આવશે કેરલેસલી પછી ફૂલ સ્ટોપ. ઓકે. 4 નંબર, એવરીવન શુડ બી કાઇન્ડ ટુ એનિમલ્સ. તો આમાં આવશે એવરીવન શુડ ઓલવેઝ બી કાઇન્ડ ટુ animals. Okay. 5 number, all the students were surprised when he cried in the class. તો આન્સરમાં આવશે all the students were surprised when he cried પછી આવશે loudly. ઓકે, he cried loudly એટલે જોરથી, loudly in the class. ઓકે, તો તમને અહીંયા લાઈનમાં એ લખવાનું છે. નેક્સ્ટ છે 6 નંબર. આપણે 6 નંબર હમણાં નહીં કરીએ. 7 નંબર છે રાઇટ ધ ફેમસ સ્ટોરી ઓફ ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇઝ યુઝિંગ ધ વર્ડ શોઈંગ ધ મેનર ઓફ એક્શન. અહીંયા કને એક પિક્ચર છે, સ્ટોરી છે, એક રેબિટ એન્ડ ટોર્ટોઇઝની સ્ટોરી છે. તો અહીંયા કને પિક્ચર દીધેલું છે, બ્રેકેટમાં મેનર ઓર એક્શન વર્ડ્સ ને મેનર્સ કંઈ આપણે અહીંયા લખેલું છે. આપણે એને જોઈને આપણે નીચે સ્ટોરી લખવાની છે. તો તમે આમાં તમારા મનથી આપણે આમાં જોશો તો તમે બધામાં સ્ટોરી તો આ મળી જ જશે. તો ઇંગ્લિશમાં આપણે અગર અહીંયા બ્લેન્કમાં અહીંયા આટલી જગ્યામાં આવી જાય તો તમે આટલામાં લખવાનું, નહીં તો તમને નોટબુકમાં લખવાનું છે. તો તમે આ સ્ટોરી ક્યાંય પણ જોશો તો આ સ્ટોરી મળી જશે, જેમાં આ જે વર્ડ્સ છે એ આવવા જોઈએ. ઓકે. પ્રાઉડલી, ક્લેમ્બલી, સાયલેન્ટલી, સ્વિફ્ટલી, લેઝીલી, સ્ટેડલી, હરીડલી, સ્લોલી એટસેટ્રા. ઓકે, તો તમે એવું જોજો કે આમાં આ વર્ડ્સ આવવા જોઈએ. ઓકે, તો તમે તમારા મનથી અહીંયા આવી જાય તો ઠીક, આમાં ના આવે તો તમે નોટબુકમાં લખવાનું છે. ઓકે. નેક્સ્ટ છે રાઇટિંગમાં છે રાઇટ અ પેરેગ્રાફ ઓન માય હોબી. તમે હોમવર્કમાં પેરેગ્રાફ લખવાનું માય હોબી આપણે કહીએ એસે, એવું જ રીતે આપણે માય હોબીનું પેરેગ્રાફ કે એસે તમને લખીને મોકલવાનું છે. ઓકે, તો તમને આ હોમવર્કમાં માય હોબીનું એસે કે પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, થેન્ક યુ.